તો એટલે ભાઈ મોકલો. આનાથી મોટો એ કઈ જન્મ નથી અને આનાથી મોટો એ કઈ દેવ નથી. કૃષ્ણનું જેટલું પણ ચરિત્ર છે, આ જીવન ચરિત્રને કદાચ સિરીઝ વાઇઝ કે સિરિયલમાં આપણે દર્શાવીએ છીએ, કદાચ ખોટું સાચું, પણ એને સમજવો બહુ અઘરો છે. કદાચ ભગવાનના તમામ અવતાર સમજાઈ જશે, પણ આ એક અવતાર નહીં સમજાય. એટલે જ્યારે કૃષ્ણને સમજવું હોય ને ત્યારે થોડાક રાધાને સમજવા પડે. એટલે જ કોઈ કવિએ કીધું છે કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતમાંથી કૃષ્ણ બાદ રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતમાંથી કૃષ્ણ બાદ રાધા. એટલે જ ભગવાને શંખ ફૂક્યો, કારણ કે વાંસળી ફૂકે તો ફરી યાદ આવે રાધા. વાંસળી ફૂકે તો ગોકુળ મેલીને જાતા હતા ને ભગવાન, ત્યારે કૃષ્ણ જ સમજતા હતા કે એના હૃદયમાં કેટલો વિરહ હતો. એ બહુ ઈઝી નથી. માં યશોદા, નંદરાય, ગોવાળના મિત્રો, રાધા, પણ જ્યારે ઉદ્ધવજી એને તેડવા આવતા હોય, જ્યારે બધાને મળતા હોય ને લાઈનમાં, ત્યારે બધા સાથે થોડી થોડી વાતચીત કરતા હોય છે. પણ જ્યારે રાધાજી સામે આવે છે ને, ત્યારે કોઈ જાતનું કંઈ બોલતા નથી, શબ્દો નથી નીકળતા, ખાલી આંખથી આંખ નજર મળે છે. નैनो ने नैनो से मुलाकात कर ली, नैनो ने नैनो से मुलाकात कर ली, रहे दोनों खामोश फिर भी बात कर ली. એટલે કૃષ્ણ ભગવાનના ગોકુળમાં ઘણા બધા પ્રસંગો છે, પણ એમાંથી જે બાળપણનું જે આખું ચરિત્ર હતું એને બહુ સમજવા જેવું છે. ગોકુળમાં કૃષ્ણ ભગવાન બહુ બદનામ હતા. એને બધા એમ કહેતા તું માખણ ચોર છો, તું માખણ ચોર છો. આખી એક ઇમેજ માખણ ચોરની થઈ ગઈ હતી. એટલે પણ ગોકુળના કોઈ ગોપીઓ પાસે સાબિતી નથી. અને આ બધી વસ્તુ જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ મેલીને જાય છે ને, ત્યારે જ ભગવાનને કે રાધાજીને કે આ બધાના દુઃખ વિયોગને યાદ આવે છે. આપણું શાસ્ત્ર એવું કહે છે કે જે પણ જ્યારે ભગવાન મહાપુરાણ લખાતું હતું ને, ત્યારે વ્યાસજી મહારાજ થોડાક ઉદાસ હતા. થોડોક અવાજ રાખશો ઓછો તો જેટલા વ્યાસજી મહારાજ જ્યારે ભગવત મહાપુરાણ લખતા હતા ને, ત્યારે થોડાક દુખી હતા. એટલે ભગવત પુરાણનો જે પહેલો શ્લોક હતો ને, એ જ થી શરૂઆત થઈ. જ છે ને એ વિરહ છે. અને વ્યાસજી મહારાજે જ્યારે છેલ્લો શ્લોક પૂર્ણ કર્યો ને, એ પણ જ થી જ હતો. એટલે જ ગોપી ગીત પણ જ થી શરૂઆત થાય છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રૈત ઇન્દિરા સસ્વદત્રહી. જ છે ને વિરહ છે. હવે કૃષ્ણ ભગવાનના ઘણા બધા પ્રસંગો છે, એમાંથી એક ગોકુળનો પ્રસંગ છે, માખણ ચોરનો. એટલે ભગવાનને બધા કહે ગોપીઓ કે તું માખણ ચોર છો, માખણ ચોર છો. પણ યશોદા મા પાસે જ્યારે ફરિયાદ લઈને જાય ને, ત્યારે યશોદા હવે માં ક્યારેય માને કે મારો દીકરો ચોર છે, એ તો એની ફેવર જ કરવાના છે. એટલે એને કીધું તમારો દીકરો માખણ ચોર છે, પણ કોઈ પાસે સાબિતી નથી. એટલે ગોપીએ અને કૃષ્ણ ભગવાનને ચેલેન્જ કરી કે આજે સાંજે તું માખણ ચોરવા આવ, હું તને રંગે હાથે પકડીને માં યશોદા સામે હાજર કરીશ, અને પછી મને કહેજે કે કોણ માખણ ચોર છે. એટલે કૃષ્ણ ભગવાન કે તું કનૈયાને ચેલેન્જ કરે છો, તું એ વાતમાં ધ્યાન રાખજે, અમને ચેલેન્જ પસંદ નથી. એટલે કઈ વાંધો નહીં કે કૃષ્ણ ભગવાન એને સામે ચેલેન્જ આપી કે આજે સાંજે તારા જ ઘરેથી હું માખણ ચોરીશ. ગોપી તું જાગજે, હું તારા જ ઘરેથી માખણ ચોરીશ. ગોપી કે થઈ જાય તો વટે વાત વહી ગઈ. એટલે ગોપી સાંજે ભારોટ હોય, ગામડું હોય ને નડિયાવાળા મકાન હોય, ભારોટ હોય, ભારોટમાં સિક્કુ ટીંગાલ હોય, ત્યાં માખણ હતું. અને ગોપી ત્યાં જ ખાટલો પાથરીને આમ સૂતી. જાગે છે કે જેવો કાનુડો માખણ ચોરવા આવે એટલે તરત જ રંગે હાથે પકડી માં યશોદા સામે હાજર કરવું. તો તમને નવાઈની વાત છે કે નંદરાયને 9 લાખ ગાયો હતી. એને માખણની દૂધની કૃષ્ણ ભગવાનને જરૂર નથી, પણ છતાં એ બીજાનું ખાતો. બીજાની ખાવામાં મજા છે. એટલે કૃષ્ણ ભગવાન ને ગોવાળિયાઓ એ બધા ભેગા સાંજે મિત્રો બધા નક્કી કર્યું કે આજે આ ગોપીના ઘરે માખણ ચોરવા જવું છે. એટલે ગોપી સાંજે ત્યાં ખાટલા ઉપર આમ સૂતી હતી અને જાગતી હતી. જેવો કનૈયો માખણમાં ચોરવા આવે એટલે હાથ પકડીને સીધું માં યશોદા સામે હાજર કરી દઉં.
એટલે કૃષ્ણ ભગવાને ગોવાળી અને મિત્રોને નક્કી કર્યું કે આજે સાંજે આપણે માખણ જોવા જવું છે. બધાએ સાંજે બારીમાંથી જોયું કે ગોપી જાગે છે. એટલે જગાડતા હોય જાગતા હોય ત્યારે તો આપણે ના જવાય. એટલે કૃષ્ણ ભગવાનના હાથમાં થોડાક ચોખા હતા. એ ચોખા લઈ અને ગોપી ઉપર છાંટ્યા ને બોલ્યા કફલમ. ગોપી તરત સૂઈ ગઈ. આ કફલમ કૃષ્ણ ભગવાને ચોખા નાખ્યા ને એટલે આ શ્લોકનો અર્થ થયો ને ગોપી સૂઈ ગઈ. તમે ક્યાંક ફેકલ્ટી ઉપર ટ્રાય ન કરતા કે કફલમ. એટલે ગોપી સૂઈ ગઈ. પછી મિત્રો ને બધા અંદર આવ્યા ને માખણ ચોર્યું. કૃષ્ણ ભગવાનની બીજી ખાસિયત એ હતી, પેલા મિત્રોને ખવડાવતા, ઉપર રહેતા, પણ પેલા નીચે આપતા, પછી છેલ્લે ખાતા. હવે એ છેલ્લે બધા ગોવાળિયા મિત્રોને આખું માખણ ચોર્યું ને ખાધું ને એમાં ગોપી ની નીંદર ઉડી ગઈ. જેવી નીંદર ઉડી ગઈ એટલે તરત ગોપી ઊભી થવા ગઈ એટલે એનો ચોટલો ખાટલામાં બાંધી દીધો હતો કૃષ્ણ ભગવાને. એટલે જેવી ગોપી ઊભી થઈ એટલે ખાટલો ઊભો થયો, પણ પછી ક્યાંય પકડાણો નહીં કનૈયો. અને કનૈયા પછી બીજી ચેલેન્જ જ આપી, હું તારો આખા ગામમાં વરઘોડો કાઢીશ. તું મને પકડી નહીં શક ને આખા ગામમાં તારો વરઘોડો નીકળશે. હવે ખાટલામાં ચોટલો બાંધી દીધો હતો કૃષ્ણ ભગવાને. હવે ચોટલા છોડવા વાળું કંઈક રીત હોય. ચોટલા બાંધવાની જેમ રીત છે એમ છોડવાની કંઈક રીત હોય. હવે આ મેથડ જે કૃષ્ણ ભગવાનને જ આવડતી હતી એટલે મિત્રોને કહી દીધું આ કામ આપણી પાસે આવવાનું છે. એટલે એક મિત્રને કીધું કે જા તું કાલ સવાર જેવું પડે ને એટલે ગામમાં ચક્કર મારજે અને એક સાત નાખજે. હે કોઈને ચોટલા છોડવા હોય તો કેજો, કોઈને ચોટલા છોડવા હોય કેજો. આ કામ આપણી પાસે જ આવશે, આ કામ આપણે જેવી થાય નહીં. એટલે એક મિત્રને સવારે કીધું કે કોઈને ચોટલા છોડવા હોય તો કેજો, કોઈને ચોટલા છોડવા હોય તો કેજો. એટલે ગોપી ઊભી થઈ એટલે ખાટલામાં તો બાંધેલા હતી. ગોપીને પેલા શંકા ગઈ કે નક્કી આ કામ મારા નણંદનું છે, કેમ કે નણંદ ભાભીને ઓછું પડતું હોય. પછી બીજું ડાઉટ એ ગયો કદાચ મારા સાસુમાં હોય. એટલે બેયને બોલાવ્યા કે તમે આ કાવતરું કર્યું છે, ચોટલો તમે બાંધો. નણંદ કહે કે ના મારું કામ નથી, કે આ મારું કામ નથી. સાસુમાને બોલાવ્યા આ તમારું કામ છે કે આ મેં નથી કર્યું. પછી એને સાથ નહીં હોય તમને કહું એક જ માટે હોય. એટલે એના ઘરવાળાને બોલ્યા ચોટલો તે બાંધ્યો છે કે તમે બાંધો હોય કે મારી ક્યાં એવી હિંમત કે તારો ચોટલો બાંધો. પછી તા બારે અવાજ આવતો હતો કે હે કોઈને ચોટલા છોડવા હોય તો કેજો, ચોટલા છોડવા હોય તો કેજો. એટલે સાસુમાં સાંભળી ગયા કે આવ્યું છે ચોટલા છોડવાનું, જો આપણે આ કામ લઈને જાય તો ખાટલો ભેગો, જ્યાં જ્યાં ગોપી જાય ત્યાં ખાટલો ભેગો આવે. એટલે કૃષ્ણ ભગવાનને તો આ બધું હતું જ પ્લાનિંગ. પછી એ ગયો અને ટૂંકમાં એને બોલાવ્યો કે હાલો અમારે આ ચોટલા હોય કે છોડવાના છે, એ કે તમે શું કહો ક્યાં લઈ જવાના કઈ રીતે છે. તો ઓલો મિત્ર કે ગોવાળી કે ચોટલા હું નથી છોડતો, કે ચોટલા તો અમારા ગુરુજી છોડે કે, અને ગુરુજી પાસે તમારે આવવું પડે, ગુરુ અહીંયા ના આવે. એટલે ખાટલા સહિત આખું ગામમાં વરઘોડો નીકળો. એટલે જે ચેલેન્જ હતી એ કનૈયા સામે ગોપી ખોટી સાબિત થઈ. કહેવાનો અર્થ ખરેખર આ ચોટલો પછી કૃષ્ણ ભગવાને છોડી નાખ્યો હતો, પણ ખરેખર કૃષ્ણ ભગવાનને કે ગોપીને ચોટલામાંથી મુક્ત નથી કરી, એના ભવના પાપમાંથી ગોપીને મુક્ત કરી હતી. અને ગોપીઓ જે આપણે કહીએ છીએ કૃષ્ણ ભગવાન વિશે કદાચ જે પણ નેગેટિવિટી અમુક ટાઈપની હોય છે, પણ એ ગોપીઓ કોઈ નથી. એ ગોપીઓ માં સરસ્વતી, પાર્વતીજી આ બધી જ હતી, એ જ ગોપીઓ હતી. અને કહેવાય છે કે ગોકુળમાં જે નદી જાતી ને એ કોઈ નદી નથી, ગોપીઓના રાધાના આંસુની નદી હતી. એટલે કૃષ્ણને સમજવો બહુ અઘરો છે. થેન્ક યુ.